આજે વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત ફરી મતદાન યોજાયું છે। માલીડા અને નવા વાઘણિયા ગામમાં છે ફરી મતદાન। માલીડા ગામમાં વયોવૃદ્ધે મતદાન કર્યું છે। દરેકે મતદાન કરવું જોઈએ તેવી વયોવૃદ્ધ મતદાતાએ અપીલ કરી હતી। માલીડા ગામમાં 628 કુલ મતદાન થયું। 19 જૂનના માલીડા ગામમાં 66% મતદાન થયેલ હતું। આપ પાર્ટીના દ્વારા આ બંને ગામ ખાતે બૂથ કેપ્ચરિંગ અને બોગસ મતદાન અંગે ચૂંટણી પંચમાં ફરિયાદ કરાઈ હતી, જેને લઈને ચૂંટણી પંચ દ્વારા નિર્ણય કરાયો છે। સવારના 7 કલાકથી સાંજના 6 કલાક સુધી ફરી મતદાન કરાશે। જે આપણે માલીડામાં આપણે 19 તારીખે મતદાન હતું ને આજે ફરીથી મતદાન છે, એના વિશે શું કહેશો? કે એમાં શું છે કે એવું થયું કે કોઈ મશીનમાં વાંધો આવી ગયો, કોઈ બોગસ થઈ ગયું હોય એવું આ શબ્દો આમાં લોકો કરે છે, એટલે આ ફરીથી મતદાન થયું છે। ફરીથી મતદાન થયું ને ગામમાં ક્યાં એવા પ્રશ્નો છે કે જે તમે ઉમેદવાર પાસે આશા રાખો? કે અમારા રોડ રસ્તા છે, કોઈ પાણીના પ્રશ્ન છે, એવા કામ નતા થયા, એટલે આ રીતે અમારે મતદાન કરવાનું થાય છે। ક્યાં ક્યાં કામ? કે રોડ રસ્તા બરોબર, પછી વીજળીનો પ્રશ્ન છે અમારા, અને એ અમુક ઘણા પાણીના પ્રશ્નમાં શું છે, અમને મહેનતરાથી પાણી જો આ રજૂ કરે અને ત્યાંથી પાઇપલાઇન અમને કરી દે તો અમારે કોઈ દી અમારે ભવિષ્યમાં પાણીનો પ્રશ્ન અમારે હલ થઈ જાય એવું છે। નવા ઉમેદવાર કોઈ પણ આવે તમને એની પાસેથી આશા શું? કે અમને તો એવું છે કે જે અમારા આ ઉમેદવાર છે કે કિરીટભાઈ છે એ કયું ગામ ને આજે દેસાણ તાલુકાનો માલીડા ગામ। મારું નામ છે દિનેશભાઈ ઓગળભાઈ બલગામા। જે 19 તારીખે મતદાન થયું તો થોડુંક વાદ વિવાદને કારણે ખોલું થયું, પછી ફેર મતદાન અમને આપ્યું અને જે થયા એ કરતા વધારે મતદાન અમારું આ ગામનું આજકાલ થશે। હવે ગામમાં જો રસ્તાનો પ્રશ્ન છે, અમારે એક વીડીનો પ્રશ્ન છે, એક અમારે ડેમનો પ્રશ્ન છે। આવા જે અમારે પાણીના અવારનવાર મેં રજૂઆત કરતા જે આ પાઇપલાઇન અવારનવાર તૂટી જાય છે, અમને શક્ય હોય તો મેંદપુરાથી માલીડા સુધી પાઇપલાઇન સીધી આપે એવી અમારી નમ્ર વિનંતી છે। આજે ઉમેદવાર કિરીટભાઈ અમને માન્ય છે અને એ વધારે અમારા ગામનું મતદાન એમાં થશે અને એ અમે એવી અપેક્ષા અમે રાખીને બેઠા છે કે એ અમારા કામ કરશે। તમારું નામ? મારું નામ જોગા કાના ભરવાડ અને ગામ માલીડું। જી, આપણે આજે 19 તારીખે જે મતદાન હતું ને આજે ફરીથી મતદાન આપણા ગામમાં છે, બરોબર, માલીડામાં। માલીડા શું કામે કરવું પડ્યું? ફરી કરવું પડ્યું, અત્યારે બોકસ ગયા અને કોઈ ધ્યાન ન દીધી, જેને બાપ સારા હતા કોઈને આવીને આટવા મારીને ગામમાં કોઈને કીધું નહીં, મન પડે એમ કામ કર્યું આવ્યું। અને આપણા ગામના કયા એવા કામ આપણે તમે જે કીધું? જો ગામના એક પાણીનો પડતો બરોબર, એક રામ મંદિરમાં કાંઈ હારા વાત નથી, અને એક આ કેળા અને એક વીડી। અને તમને કોઈ એવો વિશ્વાસ છે કે કોઈ ઉમેદવાર એવો આવશે? હા, ઉમેદવાર અમારે આ ઉમેદવાર વિશ્વાસ છે કે આ થાય જ અમારું કામ એમ। યો પાણી લાઈન સીધી આપણે